હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા કંટોલાના શાકની રેસીપી. શાક બનાવવા માટે મેં 250 ગ્રામ કંટોલા લીધેલા છે. કંટોલાને ભરવાની ઝંઝટ વગર જ આપણે કંટોલાનું શાક બનાવશું. તો ચાલો શરૂ કરીએ રેસીપી. મેં ધોઈને કોરા કરી લીધા છે, તેનું આપણે કટિંગ કરી લેશું. કંટોલાને ઉપરનો ભાગ કાઢી અને આ રીતે આપણે 2 ભાગમાં કટિંગ કરી લેશું. આપણે બધા જ કંટોલાને આ રીતે કટિંગ કરી લેશું. કટિંગ કરી ત્યાર પછી જે અંદરના બીજ છે તેને આપણે કાઢી લેશું ચાકાના મદદથી. તો આ રીતે બધા જ બીને કાઢી અને તૈયાર કરી લેશું. આપણે કંટોલાને આપણે ગરમ પાણીમાં 4 થી 5 મિનિટ માટે બોઇલ કરી લેશું. તેમાં આપણે 1 ચપટી મીઠું એડ કરશું અને 4 થી 5 મિનિટ માટે કંટોલાને ગરમ પાણીમાં બોઇલ કરી લેશું. કંટોલા બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે શાકનો મસાલો તૈયાર કરી લેશું. મસાલો બનાવવા માટે આપણે મિક્સર બાઉલ લીધેલું છે. 1 ચમચી સિંગના દાણા, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી દાળિયાની દાળ, 1 ચમચી વરિયાળી, 2 ચમચી ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે. તો શાકનો સ્વાદ સારો આવે તેના માટે ટોપરાના ખમણનો ઉપયોગ કરેલો છે. 2 ટુકડા લીલું મરચું, 1 ઇંચ આદુનો ટુકડો, 10 થી 12 કળી લસણની આપણે તેમાં જ એડ કરી દેશું. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર. આપણે આ બધી જ વસ્તુને ક્રશ કરી અને મસાલો તૈયાર કરી લેશું. તો મસાલો આપણે બની અને તૈયાર છે. તો જો આ રીતે તમે મસાલો બનાવશો તો શાકમાં જરાય વાર નહીં લાગે અને શાક એકદમ ઝડપથી બની જશે. કંટોલાને આપણે 5 મિનિટ થઈ ગઈ છે. તો આને હવે આપણે કાઢી લેશું. વઘાર માટે આપણે મોટી 5 ચમચી જેટલા તેલનો ઉપયોગ કરશું. રાઈ, જીરું, 1 ચપટી હિંગ, અડધી ચમચી હળદર પાવડર, 1 નંગ ઝીણું કટિંગ કરેલું ટામેટું. ટામેટાને 2 મિનિટ તેલમાં સતળાવા દેશું. 2 મિનિટ તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે બધો જ મસાલો એડ કરી દેશું. ટામેટા તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે. મસાલો આપણે તૈયાર કરેલો છે તો આપણે એડ કરી દેશું. મસાલાને એડ કરી આપણે સારી રીતે તેલમાં તેને સતળાવા દેશું. આપણે ગરમ મસાલાનો ઉપયોગ કરશું. જો તમે ગરમ મસાલો ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 2 ચમચી શેકેલો ચણાનો લોટ આપણે એડ કરશું. અડધી ચમચી ગોળનો ઉપયોગ કરશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર. આ બધા જ મસાલાને આપણે સારી રીતે 2 મિનિટ તેલમાં સતળાવા દેશું. 2 મિનિટ સતળાઈ જાય પછી આપણે પાણીની જરૂર પડશે તે રીતે આપણે પાણીનો ઉપયોગ કરશું. મસાલા સારી રીતે સતળાઈ ગયા છે તો આપણે 1 વાટકી પાણીને એડ કરી દેશું. તો 3 મિનિટ થઈ ગઈ છે તો આપણે કંટોલાને એડ કરી દેશું. તો શાકને આપણે 5 મિનિટ માટે તેને ચડવા દેશું. તો 5 મિનિટમાં આપણું શાક એકદમ તૈયાર થઈ જશે. આ રીતે તમે શાકને બનાવશો તો ઓછી મહેનતમાં ઝડપથી શાક તૈયાર થઈ જશે. ધાણાને ઉપરથી એડ કરી દેશું. આપણે ભરેલા કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો સર્વ કરી લેશું. તો તમે જુઓ છો કે એકદમ સરસ એવું આપણું ભરેલા કંટોલાનું શાક બની અને તૈયાર છે. તો શાકની રેસીપી તમને કેવી લાગી? જો રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. તમે ઓછી મહેનતમાં ઝડપથી આ શાકને તમે બનાવી શકો છો. તો આપણું એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોટલ ભૂલી જાઓ તેવું એકદમ સરસ શાક આપણું તૈયાર છે.